75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના સામાવાળા નંબર 1 થી 3 નાઓએ આંક 62ની અરજી કરી રજિસ્ટ્રાર શ્રી ટ્રેડ યુનિયન એક્ટ 1926 શ્રી હેમાબેન મુલિયાણા બીજે માળ શ્રમ ભવન રુસ્તમ કામા માર્ગ ખાનપુર અમદાવાદ નાઓએ આ કામમાં પક્ષકાર તરીકે જોડાવા અને તે સારું તેઓને નોટિસ ઇસ્યુ કરાવવાની દાદ માંગેલ છે. ફકરો સામાવાળાઓએ અરજીમાં એવી રજૂઆત કરેલ છે કે ધી ટ્રેડ યુનિયન એક્ટની જોગવાઈ અન્વયે વિવાદ ઉપસ્થિત કરતા પહેલાંના 6 માસનું લવાજમ ભર્યાની પહોંચો રજૂ થવી જરૂરી છે. તે તેઓને જાણવા મુજબ રજૂ થયેલ નથી. છતાં રજિસ્ટ્રારશ્રીએ કલમ 14(a) અન્વયેનું સંમતિપત્ર આપેલ છે. તો આ નિર્ણય કયા સંજોગોમાં તેઓએ લીધો તે જાણવા માટે તેઓને પક્ષકાર તરીકે જોડવા જરૂરી છે. ફકરો સામાવાળાઓએ અરજીમાં એવી રજૂઆત કરેલી છે કે તેઓએ અગાઉથી રજિસ્ટ્રારશ્રી સમક્ષ આ સંબંધમાં કેવિયટ દાખલ કરેલ છે, જેના અનુસંધાનમાં રજિસ્ટ્રારશ્રી દ્વારા નોટિસ કાઢી પ્રથમ હિયરિંગ તારીખ 3/10/2019ના રોજ રાખેલ, જેમાં તેઓ હાજર થયેલા. ત્યારબાદ તારીખ 5/11/2019ના રોજ મુદત પડેલ, જેમાં તેઓએ જવાબ રજૂ કરેલ અને નામદાર હાઈકોર્ટ સમક્ષ SSC નંબર 18-164/2019 પેન્ડિંગ છે અને તેમાં પણ અરજદારોએ આ જ દાદ માંગેલ છે. તેથી તેઓ નિકાલ ન થાય ત્યાં સુધી કંઈ નિર્ણય કરવો નહીં તેમ જણાવેલ. ત્યારબાદ તારીખ 19/11/2019ની મુદત રાખવામાં આવેલ, જેમાં તેઓ હાજર હતા, પરંતુ રજિસ્ટ્રારશ્રી ગાંધીનગર ગયેલ હોવાથી તેઓના ક્લાર્ક દ્વારા તારીખ 10/12/2019 મુજબ આપેલ, પરંતુ તે પહેલાં તારીખ 11/11/2019ના રોજ 14(a)નું સંમતિપત્રક આપવા બાબતની નોંધ કરી તારીખ 13/11/2019ના રોજ સંમતિપત્ર ઇસ્યુ કરેલ છે. એટલે કે તેઓને સાંભળ્યા સિવાય સંમતિપત્ર આપેલ છે. તો કયા સંજોગોમાં સંમતિપત્રો આપ્યા તેનો વિગતવાર જવાબ અને રેકર્ડ નામદાર કોર્ટમાં લાવવો જરૂરી છે અને તેથી તેઓએ પક્ષકાર બનાવવા જરૂરી છે. ફકરો સામાવાળાઓ તરફે વધુમાં એવી રજૂઆત કરવામાં આવેલ છે કે અરજદારોએ નામદાર હાઈકોર્ટમાં SSCA નંબર 18-164/2019 દાખલ કરી રજિસ્ટ્રાર તાત્કાલિક પ્રમાણપત્રો ઇસ્યુ કરે તેવી દાદ માંગેલ હતી. તે સંદર્ભમાં નામદાર હાઈકોર્ટ કોઈ જ ડાયરેક્શન આપેલ ન હતું. સંમતિપત્ર ન આપી શકાય તે માટે હાઈકોર્ટમાં પણ તેઓએ રજૂઆત કરવાની તક મળેલ ન હતી, કારણ કે હાઈકોર્ટમાં અરજદારોના વકીલે જણાવ્યું હતું કે સંમતિપત્રો મળી ગયેલ છે. 75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો સદરહુ કામમાં હાલના અપીલવાળા દ્વારા મજકૂર વિવાદ અરજી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ભાવનગરનાએ તેમની રૂબરૂના આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કેસ નંબર 52/6A/24/2011નો અરજદાર સામે ચલાવેલ, જેમાં તારીખ 15/2/2011ના રોજ સીઝ કરવામાં આવેલ જથ્થો રકમ રૂ40,073 તથા તારીખ 16/2/2011ના રોજ સીઝ કરવામાં આવેલ જથ્થો રકમ રૂ42,984 એ રીતે કુલ રકમ પૈકી 83,057
ના જથ્થા પૈકીનો 100% જથ્થો રકમ ₹83,057 રાજ્ય 7 કરવાનો હુકમ કરવામાં આવેલ અને અપીલ સમય બાદ ન ભરવામાં આવેલ રાજ્ય 7 રકમ પર 15% વ્યાજ ગણવામાં આવશે એવો હુકમ કરવામાં આવેલ. તે હુકમથી નારાજ થઈને હાલની અપીલ દાખલ કરેલ છે. ફકરો: અપીલની ટૂંકમાં હકીકત જોવામાં આવે તો અપીલવાળા અરજદાર તળાજા તાલુકાના બપાડા મુકામે સસ્તા અનાજની દુકાન અને 1994ની સાલથી ધરાવે છે અને તેઓ પાસે બપાડા તથા બપાસરા એમ 2 ગામો જોડાયેલા છે અને કાર્ડની સંખ્યા 446 છે. તેઓ 16 વર્ષથી આ સસ્તા અનાજની દુકાન કોઈપણ પ્રકારના પુરવઠા કેસ વિના ચલાવતા આવેલ છે. તેઓ સામે કાર્ડ હોલ્ડરોની ક્યારેય ફરિયાદ આવેલ નથી. વિપરીત સંજોગોમાં પણ તેઓ કાર્ડ હોલ્ડરોને નિયમિત રીતે મામલતદાર શ્રી તળાજા પાસેથી પુરવઠા ઉપાડનું ચલણ મેળવી તળાજા મુકામે આવેલ ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનેથી જથ્થો ઉપાડી બપાડા મુકામેથી દુકાને લઈ જઈ વિતરણ કરે છે. સામાવાળા નંબર 2ના પુરવઠા નિરીક્ષકોએ તારીખ 14-15-16-2002 ના રોજ તેઓની સસ્તા અનાજની દુકાનની તપાસણી કરતા તારીખ 15-2-2011ની તપાસણીમાં વાદળી કેરોસીન 2435 લીટર, લોખંડના બેરલ નંગ 12 તથા પ્લાસ્ટિક કેરબો નંગ 1 મળી કુલ 40,073નો જથ્થો તેઓની દુકાનથી લગોલગ અડધા ભાગમાં તેના ભાણેજ બહાદુરસિંહની દુકાન પાછળથી તેમની દુકાનમાં જઈ સીઝ કરેલ. ત્યારબાદ 16-2-2011ની તપાસણીમાં BPL આટો 75 કટ્ટા, અંત્યોદય આટો 38 કટ્ટા, BPL ચોખા રેગ્યુલર 300 કિલો, અંત્યોદય ચોખા 300 કિલો, BPL ચોખા સ્પેશિયલ 40 કિલો, ચોખા 100 કિલો, BPL ઘઉં સ્પેશિયલ 850 કિલો અને ઘઉં 100 કિલો, BPL ઘઉં 2600 કિલો,